તમારે આ વિડીયોમાં કોમેન્ટમાં કહેવાનું છે કે મેં સાથે હું આવો ચેલેન્જ કરું, આવો પ્રેન્ક કરું, તો મને સજેસ્ટ કરો. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा से हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ ગાइस. તો કેમ છે તમારી સવાર? કેમ છે? મારી સવાર એકદમ મસ્ત છે, કેમ કે આપણે જીમમાં નથી જતા એટલે આપણી સવાર તો સારી છે. ના જવું છે, પણ હું કાલે મને બહુ બોલ્યા જીમમાં જા બોડી બને ને તું જીમ બંધ કરી દે, કેમ કે હું 15 દિવસ જીમ જાઉં ને એટલે મારી બોડી થોડીક બની જાય, પાછી બોડી વધે એટલે પછી જીમમાં જવાનું બંધ કરી દઉં. એટલે આવડું માથા પર ચાલે. આ તો હું વાસણ હોય તો ખખડે તો કરી જ ને. મમ્મી પપ્પા છે, નોક જોક તો ચાલ્યા કરે, પણ પ્યારવાળી, બહુ પેલું મારામારીવાળી નહીં. તો હમણાં ખાઉં છું ગાઈસ મેં આપણું ફેવરેટ સ્વીટ્સ, જો ગુલાબજાંબુ. મેં તમને એવું કીધું કે જ્યાં સુધી ગુલાબજાંબુ નહીં પતે ને ત્યાં સુધી જીવ એમાં ને એમાં જ રહેશે મારું, કે બહુ એટલે બહુ જ અતિશય મને આ ભાવે પેંડા ને ગુલાબજાંબુ. પેંડા તો ચલો બહુ ઓછા, એટલે ઓછા બી નહીં, 98% ભાગ, પણ ગુલાબજાંબુ તો 100% ભાવે, બહુ જ ભાવે. તો હવે ખાલી કેટલા ગુલાબજાંબુ બચ્યા ખબર? મેં તમને કાલે કેટલા બતાવેલા? 25 કે 30 જેવા ગુલાબજાંબુ બતાવેલા ને. હમણાં કેટલા બચ્યા ખબર? 5 કે 6 જ ગુલાબજાંબુ છે, બોલો. કાલનો લઈને આજનો દિવસથી ખાલી 5 જ ગુલાબજાંબુ. હા, પેલા મહેમાન આવેલા એમને પણ આપેલા, પણ મેં પણ એટલા ખાધા, પપ્પાએ ખાધા, મમ્મીએ ખાધા, મેં વધારે ખાધા છે. હા ગાઈસ, આના પછીનો કે 2-3 વિડીયો પછી હું કયો ચેલેન્જ વિડીયો બનાવું, મમ્મી સાથે, મારા ફ્રેન્ડ સાથે, કોઈની બી સાથે, પણ ચેલેન્જ વિડીયો કે કંઈ પ્રેન્ક એવું કંઈ મને સજેસ્ટ કરો તો આપણે એ બનાવશું. મમ્મી સાથે કોઈ ચેલેન્જ વિડીયો બનાવવો હોય તો અમારે જોવો હોય કે ગાઈસ એકદમ જો તડકાવાળા બધા રેડી છે, અમે બધું પહેરીને તડકાથી બચવા માટે હવે, કેમ કે હવે જઈએ છીએ બહાર. મમ્મી જો રેડી છે, સાહેબ ઘરે હોય ને એટલે જવાનું જ કશે, ભલે તડકો હોય. ચાલો તો જઈએ, હવે નીકળે, કામ માટે જ જવાનું છે ને, રખડવા નથી જતા અમે. 3 hours later. મેં નથી આપવાના ક્યારે, નહીં આપવાના તને, તને નહીં આપું. આટલી બધી કેરી લાવ્યા અમે, તને એક બી નહીં આપવાની. ના, એક પણ નહીં. ક્યાં આપે બોલ, ક્યાં બોલ, ખાલી બોલ, તું કઈ આપું? આમ જોઈને બોલ, કઈ આપું? તું ખાલી અહીંયા બોલ, બોલ. મસ્ત 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 ખાટી બોલ. ક્યાં જોઈએ? ગાલ પર, બોલ, જલ્દી બોલ, કઈ બાજુ આપું? બોલ, ગાલ પર જોઈએ કેરી. બોલ, ક્યાં જોઈએ તને? બોલ બોલ, કઈ બાજુ છે? અહીંયા બોલ બોલ, ક્યાં જોઈએ કેરી? અમે તો મસ્ત મસ્ત આ મીઠી મીઠી વસ્તુ લાવ્યો. કોણ ખાવાનું છે આ ગુલાબજાંબુ? કોણ ખાવાનું છે આ ગુલાબજાંબુ? કેરી ખાવાનું. કેરી કેરી ખાવાનું. હે? ઘરે નહીં લઈ ગયો તો બહુ મારીશ. ઘરે નહીં લઈ જવાની. ના રે ભાઈ, નાની નાની, બસ બસ, એક જ એક જ એક જ. નાની નાની. આ કોને જોઈએ? બસ બે જ, બસ બે જ. એટલે આપું છું, આપું. મફતની છે કે મફતની અમારા સામેવાળા આપી એટલે દુકાનમાંથી. અમે દુકાનમાંથી કેટલી મોંઘી જો અમે લાવ્યા. ચલો આ ખાઈ જઈ ગાઈસ, ખાવા નથી શકતી છું. છોટી 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 છોટી. તો ગાઈસ અમે લાવ્યા છે પફ. અમારા અહીંયા ગજેરા સર્કલના, એટલે અમારા અહીંયા કતારગામના ફેમસ પફ છે. પહેલી વાર ટ્રાય કરી ગ્રીલ. હે? કઈ ફેમસ નહીં. કેમ? આ ગ્રીલ ભાવતા નહીં? કેટલા નાના થઈ ગયા, પેલો કેટલો મોટો હતો. આ ગ્રીલ કરે ત્યારે કેટલો નાના થઈ ગયા, પેલા મોટા મોટા, પણ સારા છે. એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો કે અમે હમણાં કામ માટે ગયેલા ને, મમ્મીનું એક પણ કામ નહીં થયું, એક પણ, એટલે એક પણ કામ નહીં થયું. 10 કામ લઈને નીકળેલા આપણે. 2 કામ હતા ને. શું 2 કામ હતા? 2 એક જ હતું. એક જ હતું, પણ એક કેટલું મેન કામ હતું, પણ એક પણ કામ નહીં થયું. એટલે એક બી નહીં થયું, એક બી નહીં થયું. अरे कहना क्या चाहते हो? એક હતું એ જ નહીં થયું. એક હતું એ જ નહીં થયું. ને મારું કામ હું તો વિચારેલું બી નહીં કે મારે કરવા જવાનું છે, નથી કરવાનું, કેમ કે પપ્પા બહુ દિવસથી કે બેંકનું કામ હતું મારે, તો એ કરવા નહોતો જતો હું. પણ મને ફોન આવી ગયો ને હું ત્યાં જતો તો બોલો મારું કામ થઈ ગયું, મમ્મી નહીં થયું. એટલે મમ્મી મને તડકામાં લઈ જાય ને દરરોજ, એટલે નહીં થતું. મમ્મી દરરોજ ને દરરોજ ઘરે હોય એટલે તડકામાં લઈ જાય મને. નહીં કર્યું ટીવી ચાલુ જો. ચાલો જમી લે. જમવાનું તો બતાવો તો, મેઇન વસ્તુ તો ભૂલી જ ગયો. તો શેનું શાક છે મમ્મી? હા હું ભૂલી જાઉં છું. ગવારનું.
વાલોરનું શાક છે, આપણી હાથે ચકરી રોટલી, અને કાલે અમે છે ને ગાઈસ શું લાવેલા પનીરનું શાક. કાલે મમ્મીને બોલ પનીરનું શાક મંગાવ્યું સામેથી, પનીર ટિક્કા પેલું અઠ્ઠે ગઠ્ઠેમાંથી. पैसा वधी गया है मम्मी. गाइस हाय गर्मी. सूरज दादा आप कहाँ से लाते हो इतनी गर्मी? कहाँથી લાવો છો આટલી બધી ગરમી? કેટલી ગરમી પડે છે ગાઈસ, વાત જવા દો. આ બધું પેરિયા વગર તો નીકળીએ ને તો સાચું એમ જ કહીએ. આ તને કોલસામાં નવડાવ્યો ને આપણને, ડામરમાં કોલસામાં એવા બધામાં નવડાવ્યો હોય ને આપણને એવું જ લાગે. કેમ કે ભાઈ નીચે નહીં ભાઈ રૂમાલ, કેમ કે રૂમાલમાં બોલીએ ને ભાઈ અવાજ નહીં આવતો બરાબર બ્લોગમાં. એટલે માઇક જલ્દી આપણે એક નવું માઇક લઈએ છીએ, જવું જલ્દી. તમે કોમેન્ટ કરો કે કયું લઈએ માઇક, કયું સારું પડે બેસ્ટ બ્લોગિંગ માટે માઇક. એટલે છે ને ગાઈઝ જ્યારે હું ટાઈમ મળે ને ત્યારે છોકરીને બતાવાય, જે છોકરી પહેરીને નીકળે ને બધી વસ્તુ, આખું મોઢું બી દેખાય, હાથ બી દેખાય, કશું જ નહીં દેખાય એમ નહોતો. કેમ કે એટલું બધું પહેરીને નીકળે ને છે ને. તડકા સાથે પવન પણ છે થોડો, એટલે ગરમ પવન છે, બહુ ઠંડો પવન નથી. એટલે પવન છે ને એટલે ચાલે, થોડું આપણને ગરમી ઓછી લાગે. તડકો એટલો પડે છે ને ગાઈસ કે સીટ પર બેસીએ ને તો આપણને દાજે, બહુ દાજે, ખરાબ દાજે. હા ગાઈસ મને કોમેન્ટ કરો કે તમને કયો પ્રેન્ક, કયો વિડીયો, ચેલેન્જ વિડીયો તમને જોઈએ છે. હું એ વિડીયો તમને આપું, બહુ મસ્ત આપીશ, જોરદાર. એ આપણું પ્રોમિસ છે. જોયું ને ગાઈસ તમે કેટલું બધું પહેરીને નીકળેલા, આવું છે ગાઈસ. હમણાં આપણે આવ્યા છે એક કામ માટે. મેં તમને કીધેલું કે મારા ઘરે એક વસ્તુ આવવાની છે, મેં તમને જગ્યા પણ બતાવેલી. એ અમે વસ્તુ લેવા માટે અને શોધવા માટે નીકળ્યા છે. અમને 2-3 જગ્યાએ ભાવ કાઢી નાખ્યો છે. અમે આઈ થિંક તો એ ભાવ બજેટમાં આવે જ છે, મેં જોઈ લો એટલો જ આવે છે. હું ને રાજન અમે બંને નીકળ્યા છે અને ઘરેથી મેં લીધો ડાયરેક્ટ. ચાલ મેં કોઈ જવાના આપણે, હજુ તમે ઘરે પણ નથી ગયો. નાકેથી અને ફોન કરી દીધો કે ચાલ ભાઈ આવી જા, આપણે જવાનું છે. મેં ઘરે પણ નથી ગયો હજુ. બોલો, આપણે કામ પતાવવાનું છે, જલ્દીમાં જલ્દી કામ પતાવવાનું છે આપણે. અને સરપ્રાઈઝ છે તમારી માટે પણ અને બધા માટે પણ. મમ્મી માટે તો મેં ઘરે તો કીધું જ છે, પણ એમને ખબર નથી કે મેં લેવા નીકળો છું એમ. તો ગાઈઝ હમણાં પાછા મેચ જોવા આવ્યા છે. અને મેચ કેમ જોવા આવ્યા ખબર? હમણાં અમારે એક માણસ છે, મેં તમે ગયા બ્લોગમાં બતાવેલું કે અમારે એક માણસ છે એ છે ને બહુ નાચે. CSKની મેચમાં તો બહુ જ એટલે બહુ જ નાચે, ગાંડો થઈને નાચે. તમે એને જોવા આવ્યા છે, પણ આજે નથી આવ્યો કે એને જોવા આવ્યો નહીં દેખાતો ને. આજે મેન આવ્યો જ નથી એને. આજે આ ભાઈ સાહેબની ઉચકીને લાવ્યા છે, ઢોસો ખાવા ગયેલો, વચમાંથી ઉચકીને લઈ આવ્યા એને. ઢોસો ખાવા ગયો, ઝાડમાં ફસાઈ ગયો અમારા. બાકી આવતો નહીં, અમે બે જ આવીએ. જો ચડ્ડા માસ્ટર ચડ્ડામાં આવ્યા, બધા આવે નહીં ચડ્ડામાં. અને મેચ ચાલે CSKની. અમે હોતા મેચ જોયા. બોલો અહીંયા આરામથી એકદમ પવન બી મસ્ત આવે છે. ટાઈમ આઉટ આવ્યો છે હમણાં એટલે. એ ભાઈ ચંપલ દેખા લાગ્યો. જો આ ભાઈ બી હોતા છે, હાય કર દો. તો ગાઈસ હવે ઘરે નીકળી ગયા છે. 2 દિવસથી અધૂરી મેચ છોડીને અમે ઘરે જઈએ છીએ. કેમ કે જો અહીંયા 12 વગાડીએ ને તો અમારા ઘરે 12 વાગી જાય એવું છે. જો અહીંયા 12 વાગ્યા સુધી નહીં રહેવાય ગાર્ડનમાં, કેમ કે પછી અમારા 12 વાગી જાય. એના કારણે અમે ઘરે જઈએ છીએ. CSK જીતી જવાનું છે. ના, CSK હારી જવાનું. લખનઉ જીતી જાય એટલે CSK હારી જાય તો કંઈ વાંધો નહીં. હાર જીત તો ચાલ્યા કરે ને, તો પછી આપણે ઘરે જઈને હાર જીત ચાલુ થઈ જાય. એના કારણે ઘરે નીકળે. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ટાટા બેસ્યું અને સબસ્ક્રાઈબ કર્યા બને જતા ગાઈસ, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ નવા બ્લોગ સાથે. બાય.